મોટા સમાચાર મતદાન પૂર્ણ થતાં જ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની માફી માંગી। ક્ષત્રિયો મુદ્દે કરેલું નિવેદન પોતાની ભૂલ હોવાનો પરસોત્તમ રૂપાલાએ સ્વીકાર કર્યો છે। આ સમયને રૂપાલાએ જાહેર જીવનનો સૌથી કઠિન સમય માન્યો। પ્રેસ કોન્ફરન્સમાં પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે ભાજપનો વિરોધ થયો તે માટે હું નિમિત્ત બન્યો। રૂપાલા નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગી। બધું ભૂલી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસમાં આગળ વધે એવી અપીલ પરસોત્તમ રૂપાલાએ સમાજને કરી છે। પરસોત્તમ રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહી ક્ષત્રિયોની માફી માંગી અને કહ્યું કે મારા કારણે પાર્ટીને ખૂબ જ નુકસાન થયું છે। હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે। આજે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે। હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી। હું આપ સૌને કહેવા માંગુ છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમ્મીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું છે। એમને પણ નાનું મોટું કશુંક પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે। તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહવાન કરવાના મતનો છું, વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન, નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું। મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું। સાથીઓ, મારા એક નિવેદનને કારણે આખી એ ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો, કષ્ટદાયક કહો, એ દોરમાંથી હું પસાર થયો। મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ, એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું, કારણ બન્યું। પણ આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું જ હતો। પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટાણી અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટદાયક છે અને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે। સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા, મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય, એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું, મુશ્કેલીમાં મૂકનારું થયું। એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું।
ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. જયરાજસિંહ, આપને તો ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલાએ કયા શબ્દોમાં ક્ષત્રિય રાજપૂત સમાજની માફી માંગી છે. આપના તરફથી પણ પ્રયત્ન થયા છે સમાજને સમજાવવાના. હવે શું ક્ષત્રિય રાજપૂત સમાજ આ માફીને સ્વીકાર કરશે? હવે તો મતદાન પણ પૂરું થઈ ગયું છે. હા, એટલે ધોરી જે રીતે આજે બી વાત તો સારી થઈ છે કે ચૂંટણી પત્યા પછી અત્યારે જે એમને ફરીથી દિલથી સાચા અર્થમાં માફી માંગી છે અને એ પણ હવે ચૂંટણી પૂરી થઈ પછી હવે કોઈ સ્વાર્થનું સંધાન તો છે નહીં. હવે કોઈ સ્વાર્થ ચલો ચૂંટણી બાકી છે અને સમજાવવાના પ્રયત્નો કરે છે એવું પણ નથી. એટલે સાચા અર્થમાં એમને માફી માંગી છે. એમને કહ્યું, સ્પષ્ટ રીતે કહ્યું કે મારી વાતો બધી પાર્ટી માટે એસેટ થતી, આ વખતે નુકસાન થયું. ક્ષત્રિય સમાજને મને તો મને પણ શરૂઆતમાં થોડી અચરજ થઈ હતી કે આખો પોલિટિકલ મામલો થયો છે અને આખો સમાજ જયારે હર્ટ થયો હોય, કોઈ પણ સમાજ, ક્ષત્રિય સમાજ તો ભારતીય જનતા પાર્ટીની પોતાની પણ એસેટ છે. ભારતીય જનતા પાર્ટી સાથે રહેલો સમાજ છે આખા દેશમાં. અને ભૂતકાળમાં પણ તમે જો જે જયપુર મહારાણી ગાયત્રી દેવીથી જે સિંધિયા ઘરાનાના રાજમાતા સિંધિયાથી લઈ અને તમામ લોકોએ આ અટલ બિહારી વાજપેયીજી સાથે જયારે 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એના પાયાને સિંચવામાં ખૂબ અગત્યનો ફાળો છે. હવે એ સમાજ ધ્વનિ એક નિવેદનથી આખો વિમુખ થઈ જાય અને સમાજના સાચા અર્થમાં પકડાયું હતું. બહુ સ્પષ્ટ રીતે કહું, દરેક લોકો હર્ટ થયા તેમાં ના હોઈ શકે. હવે અમારી ફરજ બનાવીને અમારી વફાદારી પૂર્વક સમાજની સાથે અમે 16 તારીખ 22 તારીખ સુધી રહ્યા જ હું પ્રમાણિકતાથી ભાજપના આગેવાન તરીકે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય લેવામાં સરળતા રહે, હાઈકમાન્ડને સરળતા રહે, એ રીતે ભાજપની અંદર રહેલા તમામ ક્ષત્રિય આગેવાનો નાના મોટા બધા જ અમારા છેક વડીલ ભૂપેન્દ્રસિંહજીથી લઈ તમામ આગેવાનોને એવું હતું કે કદાચ નિર્ણય લે તો આપણે હાલ નિર્ણયમાં બાધક બનવું નથી. એ રીતે તમામ ક્ષત્રિય આગેવાનો જોઈને પહેલી વખત હું એબીપીના માધ્યમથી આ વાત કરું છું. અને ઘણા બધા એમને પાસપોર્ટ કીધા, અમે ગાળો પણ ખાધી છે સમાજની, પણ અમારા ભાઈઓ છે. કદાચ એ નારાજ થયા પાટીદાર આંદોલન વખતે બી મેં જોયું છે, બહુ નજીકથી ધ્વનિ જોયું છે કે જેટલા પાટીદાર આંદોલન વખતે જેટલા આગેવાનોને ગાળો ખાધી તે તમામ સારા સારા શ્રેષ્ઠીઓ પણ બોલ્યા વગર બિચારા ચૂપ રહેતા હતા અને ગમે તે વ્યક્તિ ગમે તે આવીને ગાળો બોલી જતા હતા. સરવાળે પાટીદાર સમાજને નુકસાન થયું હતું, પોતાના મુખ્યમંત્રીએ ગુમાવવા પડ્યા હતા, બધા ખૂબ નુકસાન થયું હતું. સરવાળે પાછો એ સમાજ ભારતીય જનતા પાર્ટી પાસે ગોઠવાયો સમજણ સાથે પાછો આવ્યો છે. એવી સ્થિતિ આ ક્ષત્રિય સમાજની ન થાય એટલે સમજણ સાથે તમે જુઓ. પણ બે વાત બહુ ઊંડીને આંખે વળગે છે આપના માધ્યમથી કહું. એક તો આખા કિસ્સામાં ક્ષત્રિય સમાજના એક પણ આગેવાન ઉપર એક પણ કાર્યકરનો કોલર પણ કોઈ પણ બળજબરી પૂર્વક પોલીસે કે ક્યાંય કોઈએ પકડ્યો નથી. તમામ કાર્યક્રમોની છેક ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીના જ્યાં મંજૂરી માંગી ત્યાં મંજૂરી પણ સરકારે આપી છે અને એની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એમની સ્પષ્ટ રીતે સમજણ અને એમની વાત હતી. ભલે અમને ગાળો દેતા હોય તો એનો વાંધો નથી, એમને બહિષ્કાર કર્યો તો વાંધો નથી, પણ અમારું હિત સમાજની સાથે રહે. ડાર્વિનના નિયમ પ્રમાણે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ પ્રમાણે સમયની સાથે ન ચાલો તો ઘસાઈને નાશ પામે, આવું વિજ્ઞાન કહે છે. જે લોકો ડાયનોસોર પ્રાણીથી લઈને તમામ લોકો એમ્બેસેડર ગાડી હોય કે પછી એસટીડી પીસીઓ હોય, સમય બદલાય એટલે બધી વસ્તુઓ બદલાતી હોય છે. અત્યારે સમય ભારતીય જનતા પાર્ટીનો તો ભલે વિપક્ષ એવું લાગે, પણ અંદર કેટલાક લોકો, કેટલા બધા જ નહીં, સંકલન સમિતિના બધા લોકો નહીં, પણ કેટલાક લોકો જે ભૂતકાળમાં ભાજપનો સંપૂર્ણ લાભ લઈ ચૂક્યા છે, હવે એમનો મોહભંગ થયો છે, ત્યાં એમને લોકો ઓળખી ગયા છે. એવા 2-3 જણાના હાથો બની કોઈ વ્યક્તિગત ટાર્ગેટ કરતો નથી, અમારી પાસે એવો સમય નથી કોઈને ટાર્ગેટ કરવાનો, પણ વ્યક્તિગત રીતે હાથો બનીને આખા ક્ષત્રિય સમાજને જે રીતે ચૂંટણીમાં છતાં પણ ફરીથી કહું, ચૂંટણી પત્યા પછી અત્યારે જે માફી માંગી, એટલે અસ્મિતાનો પ્રશ્ન ખરેખર હવે પૂરો થવો જોઈએ, કારણ કે એમની માફી માંગી લીધી છે અને ચૂંટણી પછી એટલા માટે જ માંગી છે. મને એવું લાગે છે કે ચૂંટણી પછી એટલે માંગી કે જેના કારણે આખો જે અસ્મિતાનો હતો એ વિવાદ પૂરો થાય. મતદાન તો હવે છે નહીં, મત તો કાલે જે નાખવાના હતા ત્યાં બધા નખાઈ ગયા છે, બરાબર. પણ સાથે સાથે એ પણ કહું કે આખા સમાજનું જયારે કોઈ પણ મુદ્દે જે હોય અને દરેક વ્યક્તિ અલ્ટિમેટલી તો પોતાના કુટુંબ કબીલો સમાજમાંથી આવતો હોય છે, એટલે કોઈ ગમે તેટલો દંભ કરે, પણ એક વાત તો વાસ્તવિકતા છે કે દરેકને પોતાનો સમાજ વાલો હોય. બ્લડ ઇઝ થિકર ધેન વોટર એવું કહેવાય છે. એટલે દરેકને પોતાનો સમાજ વાલો હોય. મને પણ જીવ કરતા પણ અધિક મારો સમાજ વાલો છે, પણ અમારી સ્થિતિ તો
જેમ પેલા રણની અંદર કુરુક્ષેત્રના રણની અંદર અર્જુનની સ્થિતિ હતી એવી પણ સ્થિતિ અમારી બધાની. જયરાજસિંહ, પરસોત્તમ રૂપાલાએ તમારા જેવા ભાજપના નેતાઓની પણ માફી માંગી છે, આભાર પણ વ્યક્ત કર્યો છે અને ખૂબ નમ્રતા સાથે, નમ્ર ભાવે તેમણે કહ્યું છે કે મારા પક્ષના જે ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો હતા એમને પણ સુડી વચ્ચે સુપારી જેવું ભોગવવાનું આવ્યું છે, એની પણ માફી માંગી છે એમણે. અરે હું કહું છું એટલે કહું છું ધ્વનિ કે એબીપી નો પણ હું આભાર માનું. શરૂઆતમાં બી અમે જયારે ખૂબ તાકાતથી જયારે પૂરી શક્તિ લગાડતા હતા, પણ એક વાર કહું, નારાજગી હતી નથી. ક્યાંય સમાજનું કઈ નહોતું ચાલ્યું, સમાજમાં નારાજગી નહોતી, સમાજ એવું હતું જ નહીં, સમાજની ખૂબ નારાજગી હતી. શરૂઆતથી જ આ પ્રશ્ન જયારે ઉપસ્થિત થયો ત્યારે શરૂઆતથી જ રૂપાલાજીએ માફી તો માંગી હતી, પણ એમણે માફીના સ્વરૂપો થોડા અલગ અલગ લોકોને લાગ્યા હતા. એ વાત મારી નથી, લોકોના મનની અંદર જે વાત હતી ધ્વનિ એ વાત કરું છું કે દરેકના મનની અંદર એક વાત પડી હતી કે પ્રોપર માફી માંગી નથી. આ તો હું મારા પક્ષ માટે આવું નાનો એક શબ્દ પકડાઈ ગયો. અને પછી સ્વાભાવિક છે, ચૂંટણી હોય એટલે બધા જ લોકો રસ લેવાના છે. ભૂતકાળમાં ભાજપે લીધો હોય, કોંગ્રેસે લીધો હોય, એટલે ચૂંટણી હોય ત્યારે એના રાજકીય રંગ અપાય, એના રાજકીય રોટલા શેકાવાના છે. તપતી આંખમાં રોટલા શેકાય જ. એટલે હવે એ સ્થિતિ પૂરી થઈ છે. પણ ક્ષત્રિય સમાજને, મારા ભાઈઓને, વડીલોને, યુવાન મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે કોઈ ભાજપ કોંગ્રેસ વાત કરતા મુખ્ય પ્રવાહમાં આવી અને સમયની સાથે ચાલવામાં ખૂબ સારું છે. પાછળથી ખૂબ પસ્તાવો થશે એવું આપને કહું. એટલે જ મેં હિંમત કરી અને સમાજ મને ગમતું ના પણ હોય, મને જરૂર નથી સમાજને બતાવી દેવાનું ના હોય, સમાજ તો આપણો મા બાપ છે એને બતાવી દેવા માટે નહીં, પણ જયારે ક્યાંક ગેરમાર્ગે થતા હોય તો થોડાક અળખા થઈએ તો થઈએ. કદાચ 2-5 વર્ષ ઘેર બેસવાની હોય તો તૈયારી છે, પણ પાર્ટી માટે એક વાત તો બહુ સ્પષ્ટ છે કે કોકે તો નીકળવું પડે કે ના નીકળવું પડે. એટલે જે આપણે વાત. જયરાજસિંહ, માફ કરજો, આપને વચ્ચેથી અટકાવું છું, સમયનો અભાવ છે. આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો જયરાજસિંહ પરમાર, જેમણે પોતાના સમાજને પણ, ક્ષત્રિય રાજપૂત સમાજને હવે અપીલ કરી છે કે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે પરસોત્તમ રૂપાલાએ દિલથી માફી માંગી છે તો તેમને ક્ષમા આપવી જોઈએ.